વિદ્યાર્થી મિત્રો, આપણે આજનું એમએમએસનું જે પેપર લેવાયેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન 180 ગુણનું જોઈ રહ્યા છીએ. પાર્ટ 1 તમે જોઈ લીધો હશે અને જોઈ ન લીધો હોય તો વાંધો નહીં મિત્રો, તમે પ્રશ્ન નંબર 91 ખોલી અને ત્યાં એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે? તો 2 અને 3 એટલે કે અબ્રક અને જીપ્સમ. એટલે કે ડી સાચો જવાબ આવે છે. આ પ્રશ્ન શોધી અને જવાબ લખી દેજો મિત્રો. આગળના તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક અથવા તો એન્ડ સ્ક્રીનમાં તમને લિંક મળી જશે. મગફળી તો જૂનાગઢ, તો બાજરી સૌથી વધારે બનાસકાંઠામાં પાકે છે. તો સાચો જવાબ જે છે તે મિત્રો અહીંયા આવશે સી. બંધારણના સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો સભ્યો જે છે સંખ્યા ખોટી છે એટલે કે ડી. નીચેના પૈકી કયું રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં એમનો જે દેશનો સમગ્ર વહીવટ તેમના નામે ચાલે છે એ સુસંગત નથી એટલે કે ડી. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો? તો મુંબઈ. વિરલ સંસાધન તો આવશે મિત્રો અહીં કોલસો. પૃથ્વી ઉપર કેટલા ટકા મીઠા પાણીનો જથ્થો છે? તો 2.7. અયસ્ક તો અશુદ્ધ ખનિજો. જૈવ કચરામાંથી તૈયાર થતો વાયુયુક્ત બળતણ તો બાયોગેસ. ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે? તો ખેતી. ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? તો કાંપની જમીન. ભૂમિખંડની સપાટી ઉપર ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ મિત્રો. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી તો 26મી નવેમ્બર. ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતની બેઠકો તો 26. નીચલું ગૃહ એટલે લોકસભા. ખેડૂતોને મિત્રો શોષણ રોકવા માટે સરકારે કેવી બજારની વ્યવસ્થા કરી છે? તો નિયંત્રિત બજાર. ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા શહેરમાં રાજધાની બનાવી? તો કાશી. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો આપણું રાજ્ય આવશે ગુજરાત. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળેલો છે? તો રાણીની વાવ. કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? તો વણઝારા. કયા આવરણમાં ઋતુઓ, વાદળો, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા વ્યય સાથે મિત્રો ઝડપથી ઉડી શકે છે? તો સમતાપ આવરણ. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ? તો નિયામક ધારો 1773. જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓ જે છે તેમાં મિત્રો કઈ યોજના મહેસૂલ નથી? તો આવશે સહાયકારી યોજના. ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલોનો ઉપયોગ કરવામાં આવ્યો? તો એનફિલ્ડ. જૂની દિલ્હીને કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર થયું? તો દક્ષિણમાં રાયસીન પહાડી ઉપર. ક્રાયોલાઇટ ખનિજ કયા સંસાધન ગણાશે? તો દુર્લભ સંસાધન. ખનિજ પદાર્થોને કોને કાળું સોનું કહેવાશે? તો ખનિજ તેલ. ભારતનું કયું રાજ્ય કપાસમાં પ્રથમ ક્રમાંકે છે? તો ગુજરાત. બાળ મજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવ્યો છે? તો શોષણ સામે વિરોધ. દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જ મિત્રો મુલાકાત લેવી હોય તો ચેન્નઈ જે છે ત્યાં જવું પડશે. નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો ઉલગુલાન. એક લંબઘનની મિત્રો લંબાઈ mn, પહોળાઈ mp નો વર્ગ અને ઊંચાઈ m વર્ગ n નો વર્ગ p છે તો તેનો ઘનફળ સાચો જવાબ આવશે સી. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ થશે 68. વનસ્પતિ કોષનું માપ 0.00001275 મીટર છે તો તેને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો અહીં 1.275 ગુણ્યા 10⁻5 મીટર આવશે. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરી એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલો જે છે તે ભરશે? તો 700 ભરશે. એક સમય સંખ્યા માટે કયું વિધાન ખોટું છે? તો આવશે સી. એક ગાડી લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. આ ગાડી 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો આવશે 44 કિલોમીટર. નીચેનામાંથી માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો આવશે 14. એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે મિત્રો લીલા રંગનો હોવાની સંભાવના કેટલી? તો 0, કારણ કે થેલાની અંદર લાલ અને પીળા દડા નાખેલા છે. 12 છોકરીઓ અને 12 છોકરાઓનો સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 18 અને 12 છે એટલે 3:2 થશે. 6 દુ 12 અને 6 તરી 18. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો આવશે બી. અંતઃ યુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાને કોટિકોણ હોય છે. પ્રશ્ન નંબર 131માં મિત્રો અહીં પ્રશ્નાર્થની જગ્યા ઉપર આપણે લખીશું 16. 132ની અંદર પ્રશ્નાર્થની જગ્યાએ જે છે તે મિત્રો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હોવાથી આપણે જવાબ નથી આપ્યો. પ્રશ્ન નંબર 133, જયમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે તો તેમાંથી 1.8 મીટર લંબાઈના ટુકડા કેટલા બનશે? તો 12 ટુકડા.
1/3 અને 1/3 સરાસરી કેટલી થાય? તો જવાબ આવશે ડી 5/12. નીચેના બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો એ 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 136. એક દુકાનદાર 150 રૂપિયાના કિંમતનું રમકડું જે છે તે 22% ખોટ કરીને વેચે છે, તો કેટલા રૂપિયામાં વેચ્યું હશે? 170 રૂપિયામાં. આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો સાચો જવાબ અહીં બને છે આપણો ડી. પ્રશ્ન નંબર 138. આકૃતિની ધાર, ફલક અને શિરોબિંદુ અનુક્રમે લખો. તો અહીં ધાર 12, ફલક 6 અને શિરોબિંદુ 8 મળે છે. મિત્રો, પ્રશ્ન 139માં ભૂલ જણાય છે. પ્રશ્ન નંબર 140. એક નિયમિત બહુકોણ જેના પ્રત્યેક બહિષ્કોણનો માપ 60 અંશ હોય તો તેને નિયમિત ષટકોણ કહેવાશે. ભાષાને વિદ્યાર્થીઓ આપ્યા છે, તો આપેલી માહિતીના આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી તો 12.5 થશે. 6, 9 અને 15ને નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો આવશે 90. પ્રશ્ન નંબર 143. તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર થશે. આપેલી આકૃતિના પરથી અંતઃકોણની જોડ લખવાની છે, તો સાચો જવાબ આવશે સી. ખૂણો 3, ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 6. સન્મેય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો આવશે ડી. પ્રશ્ન નંબર 146માં મિત્રો થોડી ભૂલ લાગે છે. 147ની વાત કરીએ તો કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ જે છે તે રેખાઓ મિત્રો દર્શાવી શકાય? તો વર્તુળ. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેની કેટલી બાજુઓ હોય? તો 18. એક શાળામાં 340 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખવા છે કે જેની હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે, તો કેટલા વિદ્યાર્થીઓની આ ગોઠવણ કરવાની બહાર કાઢવા પડશે? એટલે કે 15 વિદ્યાર્થીને બહાર કાઢવા પડશે. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે 3000 બાકી રહ્યા, તો તેનો પગાર કેટલો હશે? 12000. 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાણી જે છે ઝડપથી ગરમ થશે? તો કાળો. સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો વસ્તુ કરતો નાનું પ્રતિબિંબ મળે. પ્રશ્ન નંબર 153. જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? તો કાર્બનિક દ્રવ્યો. પ્રશ્ન નંબર 154. નીચે પૈકી ખરીફ પાક કયો છે? તો ડાંગર. કલ્ટિવેટરનો ઉપયોગ શાના માટે થાય છે? તો ખેડ કરવા માટે. વાયરસ કયો રોગ થાય છે? તો પોલિયો. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો દૂધમાંથી મિત્રો દહીં બનાવવાનું. પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોનો અર્થ શું થાય? તો ખડક. નીચેના વિકલ્પ પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય છે? તો લાકડું. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો જંગલી બળદ. કયો જોડકું જે છે તે યોગ્ય નથી? તો રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી. કાર્બનનું લગભગ સંપૂર્ણ સ્વરૂપ? તો કોક. કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? તો સ્વાદુપિંડ. વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાનો જે છે કોને કહેવાશે? તો આવશે પર્ણમ. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને? તો ક્ષાર અને પાણી. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો લાળરસ. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? તો 88.9 મીટર સેકન્ડ થશે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે? તો હાઇડ્રોજન. શાના દ્વારા હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે? તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો આવશે. પ્રશ્ન નંબર 170. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? તો કંપન. પ્રશ્ન નંબર 171. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગની બહાર તરફ ઉપસી આવે છે, તો તેને શું કહે છે? તો કંઠમણી. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? તો પિટ્યુટરી. આપણા શરીરના રુધિરના નિર્માણનું કાર્ય કોણ કરે છે? તો આયર્ન. કઈ જોડ ખોટી છે? તો મિત્રો ઓક્ઝેલિક એસિડ નારંગી વાળું ખોટી છે. વિનેગાર અને બેકિંગ સોડાનું મિશ્રણ કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ભારે કસરત કરવાથી સ્નાયુની અંદર લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુ ખેંચાઈ જાય છે. પદાર્થ
કાપેલા અંતર શોધવા માટેનું સૂત્ર, તો કાપેલું અંતર બરાબર મિત્રો અહીં આવશે ઝડપ ગુણ્યા સમય. સાબુના પરપોટા વડે પ્રકાશનો ઘણા રંગોમાં છૂટા પડવાના કારણે પ્રકાશનું વિભાજન કહે છે. કાપવામાં આવેલા પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો થ્રેશિંગ. નંબર 180 મિત્રો, પ્રશ્ન આપણો લાસ્ટ. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો એન્ટીમની મિત્રો, ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.